તો મિત્રો હું ને મારો ભાઈબંધ જાય છે ચોટીલા હાલીને. તો હવે થાન પોગું હોય થાન પોગું આયા ફૂલ થાકી ગયા પગમાં દુખે છે કા ભાઈ આવ્યો ને ચાંદો ટાઈટ એવી હોય પગ બધા ઠરી ગયા છે હવે ટાઉનમાં લાજ રાખે તો પોગી જાય ફટોફટ. બધા વ્લોગમાં જોડાયા રહીજો, નવો સપોર્ટ કરતા રહીજો. જય ચાઉનમાં તમને બધી લાઈવ લોકેશન લાઈવ બધું તમને બતાવી જાય. અંધારું છે જો ફરતી બાજુ અંધારું. અને હું મારો મિત્ર ભાઈ ચાલીને જાય છે. ચંદુભાઈ શું કહેવા માંગો છો? હા તો જય માતાજી બધા મિત્રોને, જય ભગવતી ને જય ચાઉનમાં. તો વ્લોગમાં આગળ બન્યા રહીજો. જે હાઈલા જ જાય. તો મિત્રો અમે થાનથી હવે 1 કિલોમીટર છેટા હોય તો હવે થાનમાં જઈને તમને બધું બતાવી. પબ્લિક તો હજી હાઈલું જ જતું હોય છે. કેમ ચંદુભાઈ સારું ને? તો જય ચાઉનમાં અને વ્લોગમાં બન્યા રહીજો. હજી જો રેલગાડીના પાટાનો અવાજ આવે છે થાનની. થાન પોગું હોય ભાઈ. થાન લગભગ 1 જ કિલોમીટર આખું હોય છે કે ચંદુભાઈ? અડધો કિલોમીટર જ ભાઈ આપણું થાન આખું એને જોઈ શકો. આખા રોડમાં કોઈ બતાતું નહીં. હું ને મારા ભાઈબંધ સિવાય બીક પણ એવી લાગે છે આને, મને ન લાગતી. મરદનું ફાડ્યું થોડીક બીક લાગે એટલે વ્લોગ બનાવી લાઈટ કરીને, એટલે થોડીક બીક લાગે, થાકોડો ઓછો લાગે. તમે બધા વ્લોગમાં બન્યા રહીજો. તો જય ચાઉનમાં, જય ચાઉનમાં લાઈજ રાખજો મારી. હા તો બધા મિત્રો આપણે પોગી ગયા. માથાના દુખાવાનું સમાધાન થઈ જાય આખા દિવસ. પગપાળા મામા દેવે આપણે પોગી ગયા. જોઈજો મામા દેવે પોગી ગયા આપણે. તો ફાઇનલી મિત્રો આપણે મામા દેવે પોગી ગયા. જોઈ લો મામા દેવ.